નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે હિરલબા ભૂરાભાઈ જાડેજા જોડાયા છે. આમ તો કાના જાડેજાનું આખું કેમ્પેનિંગ જોઈ રહ્યા છે. કાંદલ જાડેજાના કાકી છે અને ઇલેક્શન અત્યારે જે રીતે કુતિયાણાનો આખો જંગ જામ્યો છે, કારણ કે કુતિયાણા અને પોરબંદર માટે એવું કહેવાય કે ત્યાં આગળ ચૂંટણીનો રંગ પણ ક્યારેક લાલ થઈ જાય છે. પણ આ વખતે લાલ રંગની વાત નહીં કરીએ, પણ વાત કરીશું જે રીતનો જંગ જામેલો છે. અને સૌથી દિલચસ્પ જો અત્યારે કોઈ ચૂંટણી હોય નગરપાલિકાની તો એ કુતિયાણાની છે. હિરલબા, તમારી પાસેથી જાણીશું કે કેમ આટલી દિલચસ્પ થઈ ગઈ છે આ કુતિયાણાની આ જે ચૂંટણી છે. નગરપાલિકાની ચૂંટણીમાં પણ કાંદલભાઈ ઉતર્યા છે, ધારાસભ્ય છે, છતાં બેન, એકચ્યુઅલી તો એવું છે કે કાંદલભાઈ જાડેજાના વિસ્તારમાં બે નગરપાલિકા આવે છે, કુતિયાણા અને રાણાવાવ. રાણાવાવ પણ આપણે લડીએ જ છીએ. ગયા વર્ષે પણ રાણાવાવમાં કાંદલભાઈ જાડેજા જ હતા અને ગયા વખતે પણ અમે ઇલેક્શન લડ્યા હતા. એવું નહોતું કે નહોતા લડ્યા, પણ અમને ખ્યાલ નહોતો. અમે અમારા એક પ્રતિનિધિને મૂકવાની જરૂરત હતી, જે અમારી એક કમીના કારણે અમે ગયા વખતે ઇલેક્શન નહોતા જીત્યા. આ વખતે અમને ખ્યાલ આવ્યો, કારણ કે સતત ને સતત કાંદલભાઈ છેલ્લી ત્રીજી ટર્મથી અત્યારે ત્રીજી ટર્મ એમની ચાલે છે. અને અહીંયા છે ને બેના વ્યક્તિ વિશેષ વાત છે. અને વ્યક્તિ વિશેષ વાત એટલા માટે છે કે કોઈ પણ પક્ષની જરૂરત નથી, કારણ કે જાડેજા પરિવાર આજથી નહીં, 1966 થી લોકોની સેવા કરતો આવ્યો છે આ પરિવાર. હા, અમારા પરિવારને બહુ જ બદનામ કરવામાં આવ્યો ને, એમાં પણ ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ નડ્યું છે. અને અમારા પરિવારના સભ્યોએ હંમેશા કિંગ મેકર્યા છે. મારા જેઠ અર્જણ મુંજા હોય કે મારા જેઠ સરમણ મુંજા, એટલે કે કાંદલ જાડેજા અને કાના જાડેજાના પિતા, આ બધાએ અહીંયાથી બિનહરીફ ધારાસભ્યની સીટ બિનહરીફ આપી છે. વિજયદાસ મહંત, જે આપને ખ્યાલ હોય તો કોંગ્રેસમાંથી, બરાબર છે. એટલે આ સીટ પહેલેથી આ અમારો ગઢ કહેવાય છે. આ સીટ ઉપર અમે લોકોને બિનહરીફ કર્યા છે. આજે તો અમે કાયદેસર ઇલેક્શન લડીએ છીએ. પોરબંદરના અમારા નામે પોરબંદરને એકચ્યુઅલી બદનામ કરવામાં આવ્યું છે. અમે સમાજની સેવા માટે દરેક કાર્ય માટે ઊભા છીએ. હા, ક્યાંય પણ જરૂરત પડે ને ત્યાં હોકારો ને પડકારો આપ્યો છે. અને એટલા માટે જ લોકોને અમારા માટે માન છે. અને એ માન છે એટલા માટે હવેની જરૂરિયાત એવી છે કે છેલ્લા 30 વર્ષથી એક હથ્થું શાસન ધરાવતા પૂર્વ પ્રમુખ શ્રી, હું આપને કેટલીક ક્લિપો મોકલીશ, આપ જોજો. વિકાસના નામે અહીંયા ઝીરો છે, ઝીરો. હું છેલ્લા અઠવાડિયા 10 દિવસથી કન્ટિન્યુ દરેક વોર્ડમાં હું ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છું. પરંતુ અહીંયા એવું લાગે છે કે નર્કમાં આવી ગયા છીએ. અમે ઇલેક્શન લડીએ છીએ માટેની વાત નથી. ઇલેક્શન ન લડતા હોય ને તો પણ કુતિયાણાની જે જનતા છે ને એ નર્કમાં જીવે છે. અહીંયા રોડ, હા બોલો. જી 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 બા, આપ આપની વાત પૂરી કરો. અહીંયા રોડ, તો કે રોડના નામે મીંડું છે. રોડ આ લોકોએ બ્લોક પાથર્યા છે, પણ ગટર નથી. પાણી એક મહિને 20 દિવસે પાણી આવતું હતું. ઈ ધારાસભ્ય શ્રી કુતિયાણા જ્યારે ભાઈ જીતા, કાંદલભાઈ, ત્યાર પછીથી એમણે પાણીની વ્યવસ્થા કરી અને આજે એક આતરા પાણી દરેક લોકોના ઘરે આવે છે, બરાબર છે. એમને આપવામાં આવતી મળતી ગ્રાન્ટ, એ ગ્રાન્ટમાંથી નગરપાલિકાને આપવામાં આવતી ગ્રાન્ટ અપાય જ હોય, પણ પૂર્વ પ્રમુખશ્રીએ ગામનો વિકાસ જ નથી કર્યો. એમના પોતાના વિકાસને વધારે મહત્વ આપ્યું છે અને એ નજરે જોઈ શકાય છે. હું તો એવું કહું છું ગોપીબેન કે આપ છે ને કુતિયાણાનો એક પ્રવાસ કરો, કુતિયાણા સિટીનો એક પ્રવાસ કરો. સિટી ટૂર આપણે કહીએ છીએ ને, સિટી ટૂર કરો અને પછી મને કહેજો કે હિરલબા, તમે જે બોલો છો ને એ આમાં સાચું જ છે, કારણ કે હું ખોટો એક પણ શબ્દ નહીં બોલું. પણ તમે કહી રહ્યા છો કે વિકાસ નથી થયો ત્યાં આગળ, પણ 2012 થી તો કાંદલભાઈ ત્યાંના ધારાસભ્ય છે. ધારાસભ્ય તરીકે તો ડેવલપમેન્ટ કરી જ શકે ને? ડેવલપમેન્ટ કરી શકે, પણ નગરપાલિકા જ્યારે ધારાસભ્ય પાસે ન હોય અને વિરોધ પક્ષ પાસે હોય અને એ લોકો કઈ વિકાસ કરવા જ ન માંગતા હોય તો કરી શું શકાય? જે એમના હાથમાં આવે છે કે દાખલા તરીકે અમારા વિસ્તારના જે ખેડૂતો છે, એમની પ્રાથમિક જરૂરિયાત શું છે? તો કે અહીંયા અમારે ઘેડ અને સોરઠમાં પાણી છે એટલે મીન્સ પૂર આવે. હવે પૂરના વરસાદી પાણી કારણે એક ભરાઈ જ જાય પાક છે લઈ અને શકાય. વરસાદી પાણી ભરાય છે અને હા, વરસાદી પાણી જેના જાતું કારણે, નથી. હા,
અને એટલે એક જ પાક લઈ શકાય લોકોને માંડ માંડ. એની જગ્યાએ અમે ઘરના રૂપિયા ખર્ચી અને લોકોને 2 થી 3 સિઝન એટલે 3 પાક લઈ શકે ત્યાં સુધીની વ્યવસ્થા કરીએ છીએ. બરાબર. એ ધારાસભ્યશ્રી પોતાના પર્સનલ કામમાંથી કરે છે. ધારાસભ્યશ્રીને પોતાને મળતી ગ્રાન્ટ, પોતાને મળતો પગાર પ્રજા માટે જ વપરાય છે. ગ્રાન્ટ જે મળે છે એમાંથી જે નગરપાલિકાને જેટલી ફાળવવામાં આવતી હોય ફાળવેલી જ છે. પણ નગરપાલિકાની ફરજમાં આવે છે કે નગરપાલિકાએ ગામની જે પણ અધૂરા કાર્યો હોય એને પૂરા કરવા જોઈએ. અમારી તો ફરજમાં આવે છે કે નગરપાલિકાને ગ્રાન્ટ આપીએ. પણ અને હિરલબા, ગ્રાન્ટ આ વખતે કુતિયાણા કેમ આટલી વર્ચસ્વની લડાઈ છે? કારણ કે એક બાજુ ઢેલીબેન, એક બાજુ કાંદલભાઈ, અને આ જે વર્ચસ્વની લડાઈ છે એની અંદર ક્યાંક ને ક્યાંક જે રીતે આખું વાત આવી રહી છે, એટલે અમદાવાદ ગાંધીનગર સુધી, તો એટલે ક્યાંક એવું લાગે છે કે એક જબરજસ્ત આખું ફરીથી આપણે એ ઓરામાં જતા રહ્યા કે જ્યારે સંતોકબેન જાડેજા જીવતા હતા ને સરમન મુંજા હતા ને. સરમણભાઈ, હા જી બેન, એવું છે અમારું નામ જે છે એ પ્રમાણે લોકોને એવું લાગે છે કે અહીંયા બહુ મોટી લડાઈ છે, અહીંયા બહુ મોટી ફાઇટ છે. અહીંયા વર્ચસ્વની લડાઈ છે જ નહીં બેન. વિકાસ કરવો છે. કાંદલ જાડેજાએ એડવાન્સમાં કીધું છે કે જો હું કુતિયાણાની આ નગરપાલિકા આપણે જીતા તો એટલા માટે જ એના ભાઈને, નાના ભાઈને ઉતારવાનું કારણ એ છે કે અહીંયા આ લોકોની સામેવાળા પક્ષની જે લુખાગીરી ને દાદાગીરી છે એની સામે લોકો અવાજ નથી ઉઠાવી શકતા. એ અવાજ કોઈ નથી ઉઠાવી શકતું એટલા માટે અમે લોકોએ કાના જાડેજાને ઉભા કર્યા છે. કારણ કે અમારો પરિવાર અહીંયા ઉભો હશે તો લોકોનો અવાજ દબાતો બંધ થશે. અમે લોકોને બોલતા કરવા આવ્યા છીએ. અને આજે આપ જુઓ, આખા ધારાસભાનો જે 102 ગામ છે એ 102 ગામની અંદરમાં તમે જુઓ કે દરેક ગામનો વિકાસ છે. ફક્ત ને ફક્ત એક કુતિયાણા નગરપાલિકા અમારા વિરોધમાં હોય કે જેઓ અમારા ગ્રાન્ટ મળવા છતાંય વિકાસ કરતા પણ નથી, જ્યારે એમની તો સરકાર પણ છે પણ વિકાસના નામે બિલકુલ મીંડું છે. અહીંયા હું જ્યારે લોકોમાં ફરી ત્યારે મને ખબર પડી કે લોકો પાસે વિધવા સહાય નથી, વૃદ્ધ પેન્શન નથી, લોકોને મળતા મકાનો જે પૂર્વ પ્રમુખ શ્રી બોલે છે કે 2500 મકાન કર્યા. બેન, 2500 મકાન આ ગામમાં શક્ય જ નથી, થયા પણ નથી. અને જે મકાનો થયા છે ને એ પણ એનો કોન્ટ્રાક્ટ કોની પાસે? તો કે પૂર્વ પ્રમુખના પરિવાર પાસે. અને એ કોન્ટ્રાક્ટ લીધા પછી જે લોકોને ગ્રાન્ટ જેના નામે મળી હોય, એ ગ્રાન્ટ મળી હોય એ દરેકની પાસબુક અને ચેકબુક એ લોકો રાખે. અને એ લોકો ચેકબુકમાં સાઈન કરી અને પૈસા લઈ લે અને મકાન કેટલું બનાવે? દાખલા તરીકે 3.5 લાખ રૂપિયા સરકારશ્રીની ગ્રાન્ટ છે તો અહીંયા લોકોને મકાન કેટલામાં મળે? 1.5 લાખમાં થાય. કેટલાક એવા લોકો છે જેના મકાન પાસ થઈ ગયા છે પણ એને મકાન બન્યું નથી. એવું આપ જયારે નજરે જયારે અહીંયા નિહાળશો ને ત્યારે આપ કહેશો કે શું કામ કાંદલ જાડેજાએ આ લડાઈ ચાલુ કરી છે? કારણ કે આ લડાઈ છે લોકોના વિકાસ માટેની, લોકોને સહાય કરવાની, સરકારની મદદ લોકો સુધી પહોંચે તેના માટેની આ સહાય છે. અને તેના માટેની આ લડાઈ છે ને તેના માટે અમે લોકો ઊભા છીએ. કારણ કે અમે હંમેશા જ્યારે અમે લોકો કોઈ પણ શાસનમાં નહોતા અને લોકોને જ્યારે ધારાસભ્ય તરીકે બનાવ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખો બનાવ્યા કે સરપંચ બનાવ્યા, તો ત્યારે પણ અમે અમારી લડાઈ નથી લડ્યા. અમે લોકોને આગળ કર્યા છે કે ભાઈ તમે કામ કરો. પણ પરિસ્થિતિ એવી બનતી ગઈ છે સમયની સાથે કે ફરજિયાત અમારા પરિવારને આ ધારાસભ્ય પણ બનવું પડ્યું છે. જેમાં સંતોકબેન જાડેજાએ ધારાસભ્ય બન્યા. એવું ભણેલા નહોતા પણ કુતિયાણા વિસ્તારને સરમણ મુંજા કોલેજ આપી. મારા હસબન્ડ ભૂરા મુંજા કે જેઓ ધારાસભ્ય અપક્ષમાંથી હતા, તેઓએ 52 દિવસની બિરલા ફેક્ટરી જે પોરબંદરમાંથી, જે અમારા વિસ્તારમાં પણ ના આવે, એની 52 દિવસની લોકબંધ થઈ ગયું હતું. કારણ કે બિરલા ફેક્ટરી ચલાવવા જ નહોતા માંગતા. ત્યારે એ લડાઈ કરી અને બિરલા ફેક્ટરીને ખોલાવી. કારણ કે લોકોની રોજગારી બંધ થાય, એ રોજગારી ખોલાવી. ત્યારબાદ પોરબંદર જિલ્લો 1998માં જાહેર કરાવનાર મારા હસબન્ડ ભૂરા મુંજા જાડેજા હતા કે જેઓ અપક્ષ હતા. એટલે વર્ષોથી આ સીટ ઉપર તો અમારા માટે લોકોને માન છે. આજે અમે જયારે નીકળીએ છીએ ને તો લોકો અમને પ્રેમથી સ્વીકારે છે.
અને ત્યાર પછી ત્રણ વર્ષ એટલે 3 ટર્મ એટલે કે 15 વર્ષ ભૂરા મુંજા 1998 એમની ધારાસભા પૂરી થઈ. ત્યાર પછી કોંગ્રેસ ટિકિટ નહોતી આપતી એટલે મને ઊભી કરી, પણ હું તો બહુ જ ત્યારે નવી હતી, બરાબર છે. એટલે ત્યારથી ભાજપ પક્ષ આવ્યો, 3 ટર્મ ભાજપ આવી અહીંયા વિકાસના નામે. ત્યારે પણ કુતિયાણામાં મીંડું હતું ને આજે પણ મીંડું છે. આ અહીંના રસ્તાઓ, અહીંના લોકો જે રહે છે ને એ નર્કમાં રહે છે. એટલે આ બધું જ જોતા એવું નક્કી કર્યું છે કે આ ઇલેક્શન ફરજિયાતપણે જીતવું છે. બધાના લોકોની જે લાગણી છે અમારા પ્રત્યેની, એ લાગણીને મહત્વ આપી કાનાભાઈ જાડેજાને ઉતાર્યા છે. અને કાનાભાઈની સાથે બીજા ટોટલ 23 એટલે ટોટલ 24 ઉમેદવારો છે. અને અહીંયા એટલું જ કીધું છે કે ફક્ત એક જ વાર મત સાયકલને આપો. હવે પૂર્વ પ્રમુખ શ્રી એમ કહે છે કે એ તો નાનકડો પક્ષ છે ને એના આગલા પક્ષે એને કાઢી મૂક્યા. અમે તો એટલો જ કહી છીએ કે તમારો તો પક્ષ મોટો હતો, બરાબર. અમારો તો પક્ષની કોઈ ઘડીક વાર અમે એનસીપી માં છીએ, ઘડીક વાર સમાજવાદીમાં છીએ. અહીંયા પક્ષની વાત નથી, જાડેજા પરિવારની વાત આવે છે. જ્યારે જાડેજા પરિવારની વાત આવે ને બેન, ત્યારે દરેક વ્યક્તિ લાગણીથી ખોબે ને ખોબે મત આપે છે. કારણ કે આ લોકો જેટલું પોલિટિક્સ અમારા જાડેજા પરિવારમાં નથી. આપે કાંદલ જાડેજાને પણ મળ્યા હશો, કાનાને પણ મળ્યા હશો, અને આજે આપ મને પણ મળો છો, અને સંતોકબેનને પણ કદાચ આપે મળ્યા હશો, મને ખ્યાલ નથી. પણ અમારા પરિવારના લોકોએ કોઈ દિવસ પ્રજાના કામ કર્યા છે. અમારે પ્રજાના પૈસા અમારા ઘરમાં નથી આવ્યા, કારણ કે ભગવાને અમને ખૂબ આપ્યું છે. અને અમે જ્યારે એક બીજી વાત પણ મારે આજે ખાસ કેવી છે પણ કે હિરલ જાડેજા જી પરિવાર છે ને, એક જ વાત મારી સાંભળી લો કે જી જી જાડેજા જી જી પરિવાર છે ને, જાડેજા પરિવારે નામનો ઉપયોગ કરી કોઈ દિવસ કોઈની જમીન નથી પચાવી, કોઈની બેન દીકરીની સામું નથી જોયું, કે કોઈ દિવસ કોઈ પણ જાતના બિઝનેસ પણ દાદાગીરી ભર્યા નથી કર્યા, અને કોઈ પણ 2 નંબરનું કાર્ય પણ અમે નથી કર્યું. આ આટલી મારી જે હું વાત કરું છું ને એને આપ ચકાસજો, ચેક કરજો, ને મને ફરીથી પાછા મળજો. હવે આપ હિરલબા બોલો. હિરલબા મારે તો એ પૂછવું છે, કારણ કે તમે એક સમાજવાદી પાર્ટીમાંથી ત્યાં આગળ કાંદલભાઈ ઇલેક્શન લડી રહ્યા છે, સામે ભારતીય જનતા પાર્ટી છે, પક્ષ ખૂબ મોટો છે, સત્તામાં છે, કેન્દ્રમાં છે, સ્ટેટમાં છે, ધારાસભ્ય ત્યાં ભારતીય જનતા પાર્ટીના બીજા છે. તમને શું લાગે છે, જીતી શકાશે? અમને તો પ્રજા ઉપર વિશ્વાસ છે, અને જે રીતે અમે પ્રચાર કરીએ છીએ અને જે રીતે અમે નીકળીએ છીએ ને, અમે અમારા કાર્ય સાથે અમે અમારી વાત ઉપર હંમેશા ઉભા રહ્યા છીએ. અમે જે વાત બોલ્યા છીએ, પછી અમારા જાડેજા પરિવારનું એક છોતા જેવડું છોકરું નાનકડું એક એમ બોલીને આવે ને, તો એ વાત પણ અમે પાળીએ. અમે જાડેજા પરિવાર છીએ એટલે અમારી વાત ઉપર લોકોને ભરોસો છે. અહીંયા જે વિકાસના નામે મીંડું છે, એ 5 વર્ષની અંદરમાં આ વિકાસ કરી જો અમે જીતીશું તો વિકાસ કરીને દેખાડશું. અને 5 વર્ષ હું દરેક જગ્યાએ પ્રચાર કરતા કહું છું કે એકવાર અમારા ઉપર વિશ્વાસ મૂકીને જુઓ, એક તક અમને આપો. અહીંયા આપ બેન જોશો ને તો સ્મશાનની અંદરમાં 65 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી. આ પૂર્વ પ્રમુખ શ્રી લોકો ચાલી ગયા. સ્મશાનની અંદરમાં લાકડા નથી. જે વ્યક્તિ અહીંના જે કોઈ વ્યક્તિ સ્વજનનું મૃત્યુ થાય, એ વ્યક્તિઓએ પહેલા તો સ્વજનને મૃત્યુ થયું હોય ત્યારે રોવાના બદલે સ્મશાનના લાકડાની વ્યવસ્થા કરવી પડે છે. અહીંયા 12 સ્મશાન ગૃહ નથી. અહીંયા વર્ષો પહેલા 1995માં 42,000 લોકોની વસ્તી હતી અને 12 જેટલા ઉદ્યોગો અહીંયા ધમધમતા હતા. પણ આ લોકોની દાદાગીરી ને લુખાગીરીને કારણે અહીંથી તમામ ઉદ્યોગો પણ જતા રહ્યા, લોકો હિજરત કરી ગયા, અને આજે 10 થી 12,000 લોકોની જ ખાલી કુતિયાણા નગરપાલિકા છે. પણ જે રીતે ત્યાં આગળ વાત કરવામાં આવે એટલે કાંદલ જાડેજાનું નામ આવે એટલે એક છબી આવે કે સંતોકબેન એટલે ગોડ મધરની છબી, સરમણ મુજા એટલે જેને કહી શકાય કે જે રીતની છબી લોકોની સામે આવે છે, અને એમાં બી કાંદલ જાડેજા એટલે માથા ભારે છબી કહેવાય આમ. એટલે તો તમને એવું નથી લાગતું કે લોકો કયા વિશ્વાસથી વોટ આપશે? લોકોએ જે ધારાસભ્ય શ્રી કાંદલભાઈને અજમાવ્યા છે ને, અને કાંદલભાઈને આજે 3જી ટર્મમાં જે લોકોએ મત આપ્યા છે ને, એ વિશ્વાસથી મત આપવા તૈયાર થયા છે કે કાંદલભાઈ જાડેજા જો ધારાસભ્ય તરીકે 3 ટર્મમાં આટલું બધું કામ કરી શકતા હોય, મોટા પક્ષમાં નહીં હોવા છતાં પણ દરેક કાર્ય કરી શકતા હોય, તો આ કાર્ય નાનકડું કુતિયાણા નગરપાલિકાનું કાર્ય
કેમ ન કરી શકે? બીજી વાત કે અમને પક્ષ સાથે કોઈ વાંધો જ નથી. કાંદલભાઈ તો પક્ષને વોટ આપે જ છે ને. ભાજપ પક્ષને જ્યાં જ્યાં જરૂરત પડે છે ત્યારે વોટ આપે જ છે ને કાંદલભાઈ. અને કાંદલભાઈ પોતાના વિસ્તારના કામ લાવે જ છે. બરાબર છે. એટલે અહીંયા વ્યક્તિ વિશેષ લડાઈ છે, પક્ષની લડાઈ નથી. અચ્છા, વ્યક્તિ વિશેષ લડાઈ છે. આ વ્યક્તિ વિશેષ લડાઈની અંદર ક્યાંક ઢેલીબેનનો પરિવાર પણ એવો જ છે. ઢેલીબેનનો પરિવાર પણ એટલો જ મજબૂત કહેવાય છે. બેન, અત્યારે ખોટા વચનો આપી, ખોટી દાદાગીરી કરી અને અત્યાર સુધી લોકો લડતા આવ્યા છે. બરાબર. આજે 30 વર્ષથી જે વ્યક્તિનું શાસન હોય એ આવડી એક નાનકડી નગરપાલિકા, એમાં શું કમી હોય એ તમે મને કયો મારી દ્રષ્ટિએ. બરાબર. પણ કમી છે કારણ કે રૂપિયા ખાઈ ફક્ત ને ફક્ત પોતાનો વિકાસ કર્યો છે. 7 માળની બિલ્ડિંગ બનાવીને બંગલામાં રહી રહ્યા છે અને એમના દીકરાઓ પણ લુખાગીરી કરે છે. કેટલી વખત એ લુખાગીરીઓને ડામવા માટે અમારે પણ ઊભું થવું પડ્યું છે. કઈ રીતે લુખ્ખાગીરી? બેન, શું વાત કરીએ લોકોના. આ મેં તમને એક સૌથી પહેલો એક દાખલો એ આપું છું કે મકાનો, જે ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને જે મકાન સરકાર તરફથી 3.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે. હવે એ ગ્રાન્ટ એ વ્યક્તિને વાપરવા તો દેતા જ નથી. એ મકાન ચણવાની પણ જવાબદારી કોણ લે છે? એ લોકો જ. શું કામ? તો કે કોન્ટ્રાક્ટ કોનો? તો કે પરિવારનો. આજ તમે અમને એ કહો કે અમારા પરિવારમાં કઈ જગ્યાએ કોણ વ્યક્તિ? હું ખુદ કાંદલ જાડેજાની કાકી છું ને, છતાંય કાંદલ જાડેજાને કોઈ બિઝનેસમાં હું નથી. કે કાંદલ જાડેજાને વિસ્તારની અંદરના કોઈ કામનું ટેન્ડર પણ મારી પાસે નથી, કે મારા પરિવારના કોઈ સભ્યો પાસે નથી. શું કામ નથી? કારણ કે અમે પરિવારવાદ નથી ચલાવતા. અને આ બેનની આ લુખાગીરીના કારણે, એ લોકોની દાદાગીરીને કારણે આ વખતની પરિસ્થિતિ એવું થઈ છે કે એ લોકોને, ઈ પક્ષને સારા ઉમેદવારો પણ નથી મળ્યા. ત્યારે જ પક્ષે પરિવારવાદની નીતિ ઉપર કાયમ બોલતો પક્ષ, કે એ પરિવારનો એક જ સભ્ય હોવો જોઈએ, એ જ પક્ષને અહીંયા 5-5 ટિકિટો આપવી પડી છે. ક્યારે આપવી પડી હોય? આપ જ સમજો છો. મારા કરતા વિશેષ આપ સમજો છો. પણ તમને લાગે છે, કારણ કે ત્યાં આગળ ઢેલીબેન છે, વિક્રમભાઈ એમના દીકરા ચૂંટણીના મેદાનમાં છે, એમના દીકરાના પત્ની ચૂંટણીના મેદાનમાં છે, એમના એક કઝિન સિસ્ટર મેદાનમાં છે, એટલે ક્યાંક ને ક્યાંક એક આમ જેને કહી શકાય ને કે પરિવાર અને વર્ચસ્વની લડાઈ બંને પરિવારો વચ્ચે નથી થઈ ગયા. અમારે તો પરિવારવાદ આવતો જ નથી ને, કારણ કે અમારા પરિવારમાંથી એક જ વ્યક્તિ ઉભો છે. તો હું ના ઉભી રહું? પણ સત્તાનું વર્ચસ્વ તો છે જ ને. સત્તાનું વર્ચસ્વ તો છે ને, કે જાડેજા પરિવાર આવશે કે ઓડેદરા પરિવાર જીતશે. તો બેન, હું જ ઉભી રહું ને, તો મારે પણ ઉભું રહેવું જોઈએ નગરપાલિકામાં. પણ અમે એટલું સમજીએ છીએ કે કાયદેસર એક પરિવારનો એક સભ્ય જ ઉભો રહેવો જોઈએ. આ તો કાનાભાઈ પણ ન ઉભા રહીએ, પણ અહીંયા આ લોકોની દાદાગીરી, લુખાગીરીઓના કારણે લોકો દબાય છે, લોકોનો અવાજ દબાય છે, લોકોની પોતાને મળતી સવલતો એક પણ મળતી નથી. એટલા માટે કાનાભાઈને ઉભા રાખવા પડ્યા છે. નહીં તો અમારા ઘરમાંથી અમે ગયા વખતની ચૂંટણીમાં કોઈને નતું ઉભું રહી. અહીંયા જો આ ગામને સારું બનાવવું હશે, મજબૂત બનાવવું હશે, અહીંયા રોડ ઉપર બગીચા છે બેન, ખાલી પેલા કાગળ ઉપર બગીચા છે. 4 બગીચા કીધા છે. કુતિયાણાની અંદરમાં 4 બગીચા બોલે છે નગરપાલિકાના ચોપડા ઉપર. એક બગીચો જેવો તેવો ચાલે છે, જ્યાં તમે જઈને બેસી નથી શકો એમ. બરાબર. એવી સુવિધા, જે પ્રાથમિક સુવિધા હોય ને બેન, એ જ નથી. તો એ પ્રાથમિક સુવિધા અપાવવા માટે અમે જાડેજા પરિવારે એક નેમ લીધી છે કે આ વિસ્તારને એની સવલતો અપાવીને રહેશું. આ જે રાણાવાવ છે એમાં અમે તમામ રોડ, રસ્તા, ગટર, પાણી વ્યવસ્થાઓ બધી જ કરી છે, તો અહીંયા પણ કરીશું. એટલે પણ હિરલબા, તમને એવું નથી લાગી રહ્યું કે જે રીતે આખી ચૂંટણી થઈ રહી છે, અને ખાસ કરીને આખો ઢેલીબેનનો આખો પરિવાર ચૂંટણીના મેદાનમાં છે, સામે કાંદલભાઈ ને એમનો તમે લોકો ચૂંટણીના મેદાનમાં છો, ક્યાંક આ વર્ચસ્વની લડાઈ લોહિયાળ જંગમાં તો નહીં પરિવર્તિત થાય ને? બેન, ક્યારેય ન પરિવર્તન થાય. તો ધારાસભ્ય તરીકે જયારે કાંદલભાઈ 2022માં લડતા હતા ત્યારે લોહિયાળ બની, ત્યારે સામે ઢેલીબેન જ હતા. તો આ 2022 નો બદલો છે? આ 2022 નો બદલો છે? ના, બિલકુલ નહીં. 2022 નો બદલો જ નથી. કારણ કે બદલો લેવાનો ભાવના અમે લોકો રાખતા જ નથી. જો બદલો લેવાની ભાવના રાખતા હોય ને બેન, તો અમે લોકો અહીંયા એમની સાથેના લોકો હોય ને એનું કામ ન કરતા હોય. તમે ભાજપની અંદરના જે રહેલા લોકો છે ને, એને પણ ક્યાંક કામની જરૂરિયાત પડે છે ને, ત્યારે અમે લોકો કામ કરીએ છીએ.
બરાબર છે. એટલે અમે લોકો છે ને કોંગ્રેસ, ભાજપ કે કોઈ પણ પક્ષ, અમે પક્ષનો ફલાણો માણસ છે એમ ગણીને કામ નથી કરતા. અમે ફક્ત એક જ કામ કરીએ છીએ, માનવતાનું કામ કરીએ છીએ કે માનવતા છે ને દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. અને અમે લોકો ક્યારેય એવું નથી રાખતા કે આ પૂર્વ પ્રમુખશ્રીના માણસો છે તો આનું કામ ન કરવું. દરેકનું કામ કરવાનું. અમે કામ કરશું તો લોકોના દિલમાં વસશું. અને આજે કાંધલ જાડેજા એક એવો ચહેરો છે, કાના જાડેજા એક એવો ચહેરો છે ને એક મારો પણ ચહેરો એવો છે કે અમે લોકોના દિલમાં વસેલા છીએ. કારણ કે અમારા ત્યાંથી 53 સેવાઓ બેન ચાલે છે અને વિના મૂલ્યે ચાલે છે, જેનો એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. એ જાડેજા પરિવારના આંગણેથી સેવાઓ ચાલે છે. અને આપ વિશ્વાસ ક્યારેક છે લોકો મારા મત આપશે? યસ, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે લોકો મત આપશે અને કાના જાડેજા જીતીને આવશે અને એની સાથેના 24 ઉમેદવારો છે બધા જ જીતશે. અને નગરપાલિકામાં સાયકલનું શાસન આવશે, કાંદલ જાડેજાનું શાસન આવશે. કારણ અને કે કાંદલ ભારતીય જાડેજાના શાસન આવ્યા પછી આપ મારો ફરીથી એકવાર ઇન્ટરવ્યુ લેજો. 2 વર્ષ પાક્કું. પછી ફરીથી આપ મને ફોન કરજો. અને 2 વર્ષે હું આપને કાંદલ જાડેજાએ કેટલું કામ કર્યું છે ને કુતિયાણામાં, એ હું આપને બતાવીશ. અને કાં તો એકવાર અમારે તો મેયરની મહેમાનગતિ બહુ મોટી હોય છે, એક વખત અમારા મહેમાન થાજો. અને હું પેલું પાક્કું. કે છે ને કે ઈશ્વરે કીધું છે ને, અમે તો ઈશ્વરને કીધું છે કે દ્વારકાના નાથ તું થાને અમારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. બરાબર, ઈ સ્વર્ગ ભૂલાવું સાંભળા અમે ઈ બધા લોકો છીએ. એટલે એક વખત આપ પણ અમારા મહેમાન થાજો, ત્યારે હું આપને આ વિસ્તારની મુલાકાત કરાવીશ. અને મને મારા પરિવાર ઉપર એટલો ગર્વ છે અને મને વિશ્વાસ છે કે અમે આ વિકાસ કરીને રહેશું. જે વિકાસ 30 વર્ષમાં નથી થયો ને એ 5 વર્ષમાં કરીને રહેશું. બિલકુલ હિરલબા, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ આપે મને આટલી તક આપી, આપને મળવાનો આજે એક લાવો મળ્યો તે માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપને એટલું જ કહું છું કે એક વખત અમારા મહેમાન થાજો. પાક્કું હિરલબા, નમસ્કાર. પાક્કું. નમસ્કાર. તો આપ શું વિચારો છો? શું થશે કુતિયાણાના જંગમાં? એક તરફ ઢેલીબેન છે, બીજી તરફ કાના જાડેજા છે અને કાંદલ જાડેજા એમના ભાઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે વર્ચસ્વની આ લડાઈ છે અને આ લડાઈની અંદર કોની થશે જીત, કોની થશે હાર, જોવાનું ખૂબ જ દિલચસ્પ રહેશે. અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો તમને શું લાગે છે, કોણ જીતશે, કોણ હારશે. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.